ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું ધ એચબી કાપડિયા સ્કૂલ ઓફ ગ્રુપ મેમનગરના કોમ્પ્યુટર મેડમ ફાલ્ગુની મેડમ. વિદ્યાર્થી મિત્રો, હમણાંથી તમે ઘણા બધા બે વખતથી મારા વિડીયો જોયા નથી, બરાબર? તો તમને આગળનું નહીં ખબર પડે વિદ્યાર્થી મિત્રો. અને મેં તમને કીધેલું કે હવેથી આપણે બુક સાથે કામ કરીશું વિદ્યાર્થી મિત્રો, એટલે મને બુક તો જોઈશે જ, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે છઠ્ઠું ચેપ્ટર આગળ ચલાવીએ છીએ. આજે જે ચલાવું છું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એકદમ ઈઝી છે. તમારે સમજવાનું એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. છઠ્ઠા ચેપ્ટરમાં ટર્મિનલમાં આપણે ગઈ વખતે મેં તમને ડિરેક્ટરી બતાવી હતી, યાદ છે? ડિરેક્ટરી, જો ડિરેક્ટરી બનાવી છે મારે, તો ડિરેક્ટરી બનાવવાની એને શું કહેવાય ઇંગ્લિશમાં? મેક ડિરેક્ટરી. તો કમાન્ડ કયો? mkdir, મેક નહીં, મેક આખું નહીં અને ડિરેક્ટરી પણ આખું નહીં. તો એમ મેકમાંથી mk અને ડિરેક્ટરી તો dir, તો mkdir, તો એનાથી ડિરેક્ટરી બને. વિદ્યાર્થી મિત્રો, મેં તમને સમજાવ્યું કે ડિરેક્ટરી કોને કહેવાય અને ફાઇલ કોને કહેવાય, બરાબર? એક કબાટ છે અને કબાટની અંદર એક ખાનું છે, તો એ ખાનું ડિરેક્ટરી, અને એ ખાનામાં આપણે ફાઇલો મૂકીએ તો એ ફાઇલ. હવે ફાઇલમાં શું હોય? તમારા કાગળિયા હોય તો લખાણ હોય. ડિરેક્ટરીમાં લખાણ ના હોય, ખાનામાં લખાણ હોય ના હોય. એટલે ખાનાની અંદર મેં બીજું ખાનું પાર્ટીશન પાડ્યું, તો એક ખાનાની અંદર બીજું ખાનું, તો એક ખાનાની અંદર બીજી ડિરેક્ટરી. કારણ કે મેં બે ભાગ પાડી દીધા. એક છે મારી સબ્જેક્ટ ઇકોનોમિક્સની ફાઇલ અને એક છે કોમ્પ્યુટરની ફાઇલ. તો મેં ખાનામાં બે ભાગ પાડી દીધા. તો એકમાં ઇકોનોમિક્સની ફાઇલ રહી, બીજામાં કોમ્પ્યુટરની ફાઇલ રહી. તો એક ખાનામાં એટલે એક મોટી ડિરેક્ટરી, એની અંદર બે ખાના, એટલે કે બે ડિરેક્ટરી બની ગઈ. એમાં એક ઇકોનોમિક્સનો ફાઇલ અને એક કોમ્પ્યુટરની ફાઇલ. તો ફાઇલમાં લખાય, ડિરેક્ટરીમાં ડિરેક્ટરી મુકાય અને ફાઇલમાં મુકાય. આટલું ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો હવે હું આગળ જોઉં છું. ચલો, હવે હું તમને બતાવું છું બુકમાં આપણે ક્યાં સુધી કર્યું એ. ચલો, બુકની અંદર હું તમને બતાવું કે આપણે ક્યાં સુધી કર્યું હતું, બરાબર? તો બુક ખોલીએ છીએ. ચલો, તમને બધાને ખબર છે કે હાલમાં ડિરેક્ટરી બનાવી એટલે હાલની ડિરેક્ટરી pwd થઈ ગયું હતું, બરાબર? આ કયું પાનું છે ખબર છે? 111મું પાન. 111માં પાના પર મેં અહીંયા 12 નંબર અપાયો હતો અને નવી ડિરેક્ટરી બનાવી છે એનો કમાન્ડ મેં ટીકમાં કરાવી હતી. લિનક્સમાં mkdir કમાન્ડનો ઉપયોગ કરી આપણે નવી ડિરેક્ટરી બનાવી શકીએ છીએ. એને અંડરલાઈન પણ કરેલી છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? અહીંયા તમને કયા નામની ડિરેક્ટરી બનાવી છે? તો અહીંયા mkdir સબ્જેક્ટ નામની ડિરેક્ટરી બનાવી છે, બરાબર? પછી મેં આ ત્રીજી લીટી કીધી હતી, એક જ mkdir કમાન્ડ સાથે અનેક ડિરેક્ટરી બનાવી શકાય, બરાબર? ચલો, આપણે ડેસ્કટોપ પર ટર્મિનલ ખોલીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો? જુઓ, હું અહીંયા ટર્મિનલ વિન્ડો કંટ્રોલ ઓલ્ટર અને ટી કરી અને ટર્મિનલ વિન્ડો ખોલું છું, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આ ટર્મિનલ વિન્ડાના અક્ષરો મોટા કરવા ઓલ્ટર શિફ્ટ અને પ્લસ, બરાબર? પ્લસ દબાવું એટલે હું આના અક્ષરો મોટા કરી શકું, બરાબર વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો? ચલો, આપણે ડિરેક્ટરી બનાવીએ. હું અહીંયા કમાન્ડ ડિરેક્ટરી બનાવવા માટેનો કમાન્ડ કયો? mkdir, બરાબર? અને ડિરેક્ટરી કરી અને મારે નામ આપવાનું ડિરેક્ટરીનું. અહીંયા મેં કીધું હતું ડિરેક્ટરીના નામમાં સ્પેસ નહીં આપવાની. ધારો કે મારે એબીસી નામની ડિરેક્ટરી એક જ બનાવી હોય તો એબીસી જોડે લખવાની. પણ જો હું એ સ્પેસ બી સ્પેસ સી આપું તો એ 3 ડિરેક્ટરી બને, બરાબર? હું અહીંયા આગળ એક ડિરેક્ટરી બનાવું છું અને એ ડિરેક્ટરીનું નામ છે OPQ, બરાબર? મારી ડિરેક્ટરીનું નામ શું છે? OPQ, અને એન્ટર આપું છું. હવે મને ડિરેક્ટરી થઈ કે નહીં ક્યાંથી ખબર પડે? આપણે બનાવી તો દીધી, પણ મારે જોવી તો ખરી ને કે ક્યાં છે. તો જોવા માટે શું હોય? આપણે જોવું છે ફાઇલ અને ડિરેક્ટરીનું લિસ્ટ, લાંબુ લિસ્ટ જોવું છે કે કેટલી ફાઇલ ને કેટલી ડિરેક્ટરી, આપણી ડિરેક્ટરી બની કે નહીં. તો લિસ્ટ માટેનો કમાન્ડ છે ls, એટલે કે મને ડિરેક્ટરીનું લિસ્ટ જોવા મળે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા કીધેલું ખબર છે કે આપણે જે પણ ડિરેક્ટરી બનાવીએ ને એ બધી બ્લુ કલરની હશે. તો
તો જુઓ અહીંયા મારી PQR OPQ વાળી ડિરેક્ટરી બની ગઈ. હા, બની ગઈ. એ બ્લુ કલરથી અને વ્હાઈટ છે એ ફાઇલ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે તમને? બરાબર. હવે જો મારે OPQ એની અંદર જવું છે. એટલે OPQ એક ડિરેક્ટરી તો બની ગઈ. હવે એ ડિરેક્ટરીની અંદર જઈને બીજી ડિરેક્ટરી બનાવી છે, તો એની અંદર જવું છે તો મારે અહીંયા ડિરેક્ટરી ચેન્જ કરવી પડે. બરાબર. તો ચેન્જ ડિરેક્ટરી, તો કમાન્ડ કયો? ચેન્જ નહીં, ચેન્જનો સ્પેલિંગ નહીં લખવાનો, CD કમાન્ડ કયો? CD ચેન્જ ડિરેક્ટરી, ચેન્જનો C અને ડિરેક્ટરીનો D. એટલે CD કરીને હું જે પણ કમાન્ડ આપું ને, એટલે જે પણ ડિરેક્ટરીનું નામ આપું ને એ ડિરેક્ટરીમાં જવાય. ધારો કે હું અહીંયા OPQ ડિરેક્ટરીમાં જઉં છું, તો મેં અહીંયા OPQ નામ આપી દીધું અને એન્ટર આપ્યું. બરાબર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ અહીં ધ્યાન રાખજો હો. મારી ડિરેક્ટરી શેમાં છે? તો પહેલું ટાઇલ એટલે હોમ ડિરેક્ટરી, એમાં રૂટ અને એમાં OPQ માં ગયું. બરાબર. ડિરેક્ટરીમાં જવા માટેનો કમાન્ડ ચેન્જ ડિરેક્ટરી એટલે ચેન્જનો C અને ડિરેક્ટરીનો D, CD. બરાબર. સીડી થી ચડીએ ને એવું યાદ રાખવાનું, એટલે સીડી ચડીને અંદર ડિરેક્ટરીમાં જવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો CD ચેન્જ ડિરેક્ટરી ખબર પડી ગઈ. હવે હું અહીંયા LS કરીશ ને તો મને કશું દેખાશે જ નહીં. જો હું LS કરું છું, હું આ પેરોકી કરું છું, લખતી નથી. શેમાં LS કર્યું મેં? OPQ માં LS કર્યું. બરાબર. હવે હું એન્ટર આપું છું તો કશું છે જ નહીં, પણ મારે ડિરેક્ટરી બનાવી છે, બે ડિરેક્ટરી. તો હું અહીંયા અપ એરો કી કરું છું અને mkdir લાવું છું અને અહીંયા હું બે ડિરેક્ટરી બનાવું છું. કઈ બનાવું છું જોજો હો. P1 અને Q1 બે ડિરેક્ટરી બનાવી. શેમાં બનાવી મેં વિદ્યાર્થી મિત્રો? OPQ માં બે ડિરેક્ટરી બનાવી. કઈ? mkdir સ્પેસ P1 અને Q1. બરાબર. અને એન્ટર. હવે હું LS કરું છું. જો અપ એરો કી કરી LS કમાન્ડ લાવું છું, તો હવે દેખાય તમને બે ડિરેક્ટરી? હા, હવે તમને દેખાય? OPQ માં આપણે બે ડિરેક્ટરી બનાવી, P1 અને Q1. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો તમને બે કમાન્ડ ખાસ ખબર પડી ગઈ. mkdir ડિરેક્ટરી બનાવાય. બરાબર. મેં પહેલો કમાન્ડ શીખ્યો mkdir, પછી બની કે નહીં જોવા માટે LS કમાન્ડ, અને અંદર જવા માટે CD. ડિરેક્ટરીની અંદર જઈને કોઈ ડિરેક્ટરી બનાવવી હોય તો CD. અને હવે એમાંથી બહાર નીકળવું છે, આ OPQ માંથી બહાર નીકળવું છે, તો ફરીથી ચેન્જ ડિરેક્ટરી તો કરવી જ પડે, એટલે CD. પણ હવે નામ નહીં લખવાનું. એક ડિરેક્ટરીમાંથી પાછા ફરવું હોય તો બે ડોટ કરી દેવાના અને એન્ટર. તો જુઓ હવે ડોલર પહેલા OPQ હતું. બરાબર. હવે OPQ જતું રહ્યું એટલે આપણે પાછા ડોલર પ્રોમ્પ્ટ પર આવી ગયા. હવે હું LS કરું છું. હા, હવે મને P1 Q1 નહીં દેખાય. હવે તો ઓરિજિનલ જ દેખાશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે ઓરિજિનલ દેખાશે OPQ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. હું OPQ માં જઉં છું, મારે OPQ માં જવું છે, તો મારે શું કરવું પડે? તો CD અને OPQ. તો હું અંદર ગઈ અને હવે મારે લિસ્ટ જોવું છે તો LS, તો એમાં P1 Q1 છે. ફરી પાછા ફરવું હોય તો CD સ્પેસ ડબલ ડોટ. ખ્યાલ આવે છે? અને LS. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આટલી ખબર પડી ગઈ? હા. તો આ જ વસ્તુ આપણે અહીંયા કરીએ છીએ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો હું ક્લિયર કમાન્ડ આપું છું. ક્લિયર. બરાબર. અને આ એક સાથે હું બે ડિરેક્ટરી બનાવી શકું એ તમે જોઈ લીધું. બરાબર. તો ચલો હવે આપણે બુકમાં જઈએ કે બુકમાં શું છે. જુઓ, mkdir સબ્જેક્ટ નામની ડિરેક્ટરી. બરાબર. અને અહીંયા એક જ mkdir સાથે અનેક ડિરેક્ટરી બનાવી શકાય. અહીંયા કઈ બનાવી છે? જો mkdir એનિમલ, બર્ડ્સ, વેહિકલ અને પ્લાન્ટ્સ. બરાબર. કરંટ ડિરેક્ટરીમાં એનિમલ, બર્ડ્સ, વેહિકલ અને પ્લાન્ટ નામની 4 ડિરેક્ટરી બનાવી છે. હવે અહીંયા 13 નંબર ખાસ આપી દો વિદ્યાર્થી મિત્રો. 111 માં પાના પર 13 નંબર.
ખાસ આપી દો. ડિરેક્ટરી બદલવી છે, બદલવા માટે બદલવાને ઇંગ્લિશમાં શું કહેવાય? ચેન્જ. અને ડિરેક્ટરીનો ડી એટલે સીડી, ચેન્જ ડિરેક્ટરી. બરાબર, સીડી ચેન્જ ડિરેક્ટરી. હવે અહીંયા બીજી લીટી, સીડી કમાન્ડનો ઉપયોગ કરી આપણે કોઈ પણ ચોક્કસ ડિરેક્ટરીમાં જઈ શકીએ, બદલી શકીએ. સબ્જેક્ટ નામની ડિરેક્ટરીમાંથી મેથ્સ, સાયન્સ અને ઇકોનોમિક્સ નામની ડિરેક્ટરી બનાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે સબ્જેક્ટમાં જવું પડે ને પહેલા. તો સબ્જેક્ટ ડિરેક્ટરીમાં જવા માટે સીડી અને સબ્જેક્ટ. બરાબર, તો અહીંયા શું થાય? તો અહીંયા પછી આપણે તેમાં જઈ સબ્જેક્ટ ડિરેક્ટરી જો એટલે અહીંયા સબ્જેક્ટ આવી ગયું રૂટની અંદર ડોલરની પાછળ. એટલે અહીંયા પછી MKDIR કઈ ડિરેક્ટરી બનાવવાની? મેથ્સ, સાયન્સ અને ઇકોનોમિક્સ. તો આ ડિરેક્ટરીમાં પાછા જવા માટે એટલે કે પાછા ફરવું છે, પાછું સબ્જેક્ટમાંથી પાછા ફરવું છે. ટીક માર્ક કરજો. આ સબ્જેક્ટ ડિરેક્ટરીમાં હોવું જરૂરી છે. બરાબર, તો સીડી સબ્જેક્ટ. પછી હું સબ્જેક્ટ ડિરેક્ટરીમાં ગઈ MKDIR, મેથ્સ, સાયન્સ અને ઇકોનોમિક્સ. બરાબર, તેમાં 3 ડિરેક્ટરી બની ગઈ. જેમ આપણે બનાવી હતી ને OPQમાં કઈ 2 ડિરેક્ટરી બનાવી હતી? યાદ આવ્યું ને? બરાબર, તો એવી રીતના P1 અને Q1 બનાવી હતી. પછી એમાંથી પાછા ફરવા માટે તો સીડી તો ખરું ચેન્જ ડિરેક્ટરી, પણ ખાલી ડબલ ડોટ એટલે એનાથી પાછા ફરવા. અહીં 14 નંબર આપજો વિદ્યાર્થી મિત્રો. 13 ચેન્જ ડિરેક્ટરી. બરાબર, સીડી. હવે ચેન્જ ડિરેક્ટરીમાં સીડી ડબલ ડોટ એટલે પાછા ફરવું. એમાં 14.1 પાના નંબર 111. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે? હવે જુઓ અહીંયા 112માં પાના પર પાછળ કમાન્ડના 2 ટપકા એટલે પેરેન્ટ્સ ડિરેક્ટરીનો નિર્દેશ કરે છે. એટલે કે સીડી કમાન્ડ એટલે કે એક અક્ષર જેટલી જગ્યા રાખવી જરૂરી છે. સીડી કમાન્ડ, કમાન્ડ પછી એક અક્ષરની જગ્યા રાખીને ડબલ ડોટ વચ્ચે સ્પેસ નહીં. બરાબર, જુઓ અહીંયા તમને બતાવ્યું છે ડોલર ટિક માર્ક કરો, નીચે દર્શાવેલી 2 વાર કમાન્ડ આપી શકાય. બરાબર, સીડી ડબલ ડોટ, સીડી ડબલ ડોટ. ચલો હવે આપણે એ પણ જોઈ લઈએ. ચલો હું હવે તમને ટર્મિનલ વિન્ડો પર લઈ જાઉં છું વિદ્યાર્થી મિત્રો. આપણે ટર્મિનલમાં જઈશું. ચલો ભાઈ, આપણે LS કરીએ પહેલા. બરાબર, અને હું જોઈ લઉં કે મારી પાસે ડિરેક્ટરી કઈ કઈ છે. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો મારી પાસે એક ડિરેક્ટરી છે, આ HBK વાળી. બરાબર, હવે હું તમને સમજાવું કે આખું સ્ટ્રક્ચર કેવી રીતે હતું. તો ચલો પહેલા તો હું અહીંયા કરું છું, એક કમાન્ડ આપી દઉં છું rm-r અને HBK એટલે આપણે આ જૂની ડિરેક્ટરી કાઢી નાખીએ. હું તમને પછી બતાવું છું. બરાબર, અને હવે હું LS કરું છું. બરાબર, ચલો હું ફરીથી અપ એરો કી કરીને આ OPQ વાળી પણ કાઢી નાખવાની છે. બરાબર, એ હું કમાન્ડ પછી બતાવું છું. હવે હું તમને અહીંયા ક્લિયર કમાન્ડ આપી દઉં છું. બરાબર, હા. હવે ચલો હું એક સ્ટ્રક્ચર બતાવું તમને કે આપણે આ સ્ટ્રક્ચર પ્રમાણે કામ કરીશું. કયું સ્ટ્રક્ચર છે? જો રૂટમાં પહેલી ડિરેક્ટરી કઈ છે? HBK. HBKમાં કેટલી ડિરેક્ટરી છે? તો કે ભાઈ 3 ડિરેક્ટરી છે, S10, S11, S12. હવે S10માં કેટલી ડિરેક્ટરી? તો 2 ડિરેક્ટરી. કઈ? A અને B. પછી S11માં કઈ ડિરેક્ટરી? C અને D. અને S12માં કઈ ડિરેક્ટરી? E અને F. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે મારે આ રીતે ડિરેક્ટરી બનાવી છે. તો પહેલા હું શું કરીશ? બોલો, SBK વાળી ડિરેક્ટરી બનાવીશ. તો એના માટેનો કમાન્ડ કયો છે? તો MKDIR HBK. બરાબર, હવે હું HBK માં જઈશ ને. હા, તો HBK માં જવા માટે કયું ડિરેક્ટરી બદલવી છે? તો ચેન્જ ડિરેક્ટરી. તો CD HBK. હવે મારે એમાં 3 ડિરેક્ટરી જોડે બનાવવાની. બરાબર, એટલે તમને ખબર છે હું CD HBK કરું એટલે HBK ક્યાં આવી જાય? ડોલર પ્રોડની અંદર. એટલે હવે શું થાય? MKDIR S10, S11, S12. બરાબર, હવે ચલો હું એ બનાવું, LS કરું એટલે મને શું જોવા મળે વિદ્યાર્થી મિત્રો? કે S10, S11 ને S12 થઈ ગયું. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે મારે S10 માં જવાનું છે. તો કમાન્ડ CD અને S10. બરાબર, હું S10 માં ગયો અને 2 ડિરેક્ટરી બનાવવાની છે. એટલે ચેન્જ એટલે ડોલર પ્રોડની અંદર આવી ગઈ S10 માં. S10 ગઈ એટલે કયો આવે ડિરેક્ટરી બનાવવા માટે? MKDIR A અને
બી. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો પાછા ફરવું પડે. હવે તો મારે અહીંયા આગળ S10 માં બે ડિરેક્ટરી છે એ અને બી, એ તો બની ગઈ. આપણે S10 ની અંદર છે, ક્યાં છે અત્યારે, કઈ ડિરેક્ટરીમાં, ક્યાંથી ખબર પડે? ડોલર ફ્રન્ટની પાછળ જે હોય એટલે એની આગળ જે હોય ને એમાં છે આપણે. તો S10 માં છે, હું અહીંયા છું, એમાં મેં બે ડિરેક્ટરી બનાવી, એ બી. હવે મારે પાછું S11 માં આવવું પડે ને આ બે ડિરેક્ટરી બનાવવા માટે, એટલે એક પોઈન્ટ પાછા જવું પડે. તો એક પોઈન્ટ પાછા જવા માટે શું કરવાનું? S10 માંથી પાછા નીકળવું છે, તો શું કરવાનું? તો અહીંયા સીડી ડબલ ડોટ આપવું પડે. બરાબર. ચલો આપણે હવે આ જોઈએ. ટર્મિનલ વિન્ડો પર હું આ જોઉં છું. પહેલા તો ડિરેક્ટરી બનાવું, MKDIR. કઈ ડિરેક્ટરી? HBK. બરાબર. HBK બનાવી અને એન્ટર આપી. હવે હું એલએસ કરીને જોઉં છું કે મારી ડિરેક્ટરી બની. હા, HBK નામની ડિરેક્ટરી બની ગઈ. બરાબર. હવે હું શું કરીશ? હવે મારે HBK ની અંદર જવાનું છે. બરાબર. તો HBK ની અંદર જવા માટે શું? CD HBK એટલે એન્ટર. ક્યાંથી ખબર પડી હું HBK માં આવી? જો ડોલર પણ ને આગળ HBK આવી ગયું. બરાબર. હવે એની અંદર મારે 3 ડિરેક્ટરી બનાવવાની છે. તો હું કઈ રીતે બનાવીશ? MKDIR. પહેલી ડિરેક્ટરી કઈ બનાવીશ? S10 સ્પેસ આપી S11 સ્પેસ આપી S12. બરાબર. આ ડિરેક્ટરી શેમાં બને છે? ખાસ જોજો, ચેન્જ ડિરેક્ટરી કરીને HBK માં ગયા છે, એટલે આ ડિરેક્ટરી શેમાં બને છે? HBK માં. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અને હું એન્ટર આપી દઉં છું. હવે મારે જોવું છે કે HBK ની અંદર બની કે નહીં. તો જોવા માટે કયો કમાન્ડ? લિસ્ટ ls. તો જો HBK ની અંદર બની ગઈ, 3 ડિરેક્ટરી બની, S10 S11 S12 બની ગઈ ને. બરાબર. હવે મારે શેમાં બનાવવાની હતી? યાદ છે તમને? જો હું બતાવું, આપણું સ્ટ્રક્ચર જોઈ લો એકવાર. આપણું સ્ટ્રક્ચર એકવાર જોઈ લો વિદ્યાર્થી મિત્રો, હું તમને બતાવું. આપણે હવે S10 માં AB બનાવવાની છે. તો ચલો આપણે S10 માં AB બનાવીએ. તો પહેલા તો S10 માં જવું પડશે. તો જવા માટે શું કરવાનું? ચેન્જ ડિરેક્ટરી. તો CD અને અહીંયા શેમાં જવું છે? કઈ ડિરેક્ટરીમાં? તો S10 માં. બરાબર. અને એન્ટર. બરાબર. હવે આમાં તો કશું છે જ નહીં, આપણે અંદર નથી બનાવી હજુ કે જો હું એલએસ કરીને જોઈશ ને તો કશું નથી. પણ મારે ડિરેક્ટરી બનાવવાની છે. કઈ બનાવવાની છે? AB. તો મેક ડિરેક્ટરી અને S10 માં શેમાં બનાવી છે ખબર છે? આપણે ક્યાં છે અત્યારે? જો હોમમાં આવેલી, રૂટમાં આવેલી, HBK માં આવેલી S10 માં, અને S10 માં A સ્પેસ B બે ડિરેક્ટરી બનાવું છું. અને હવે એલએસ કરીને જોઈશ તો તમને જોવા મળશે કે મારી બે ડિરેક્ટરી થઈ ગઈ. અત્યારે હું ક્યાં આવી ખબર છે? હોમમાં છું. બરાબર. આ ટાઈમની નિશાની એટલે હોમ, પછી રૂટમાં, અને રૂટમાં આવેલી HBK માં, ને એમાં આવેલી S10 માં, ને S10 માં કઈ બે ડિરેક્ટરી બની? એ બી. હવે મારે શેમાં જવાનું પાછું? ભાઈ એક પોઈન્ટ પાછું ફરવાનું. જુઓ, આપણે ઓલ્ટર ટેપ કરીને આપણામાં જોઈએ કે આપણે એક પોઈન્ટ પાછું ફરવાનું છે. અહીંયા એ બી થઈ ગઈ આટલી સુધી. હવે પાછું આપણે પાછું ફરવાનું આ એક પોઈન્ટ. તો એક પોઈન્ટ પાછું ફરવા માટે કયો કમાન્ડ આપવો પડે? સીડી ડોટ ડોટ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચલો હવે હું એક પોઈન્ટ એટલે કે મારે આ S10 માંથી પાછા HBK માં જવું છે, કારણ કે HBK માં કઈ છે? આ S11 છે ને. બરાબર. એટલે મારે HBK માં જવું પડે S11 માં જવા માટે, કારણ કે S11 માં બે ડિરેક્ટરી બનાવવાની છે, એટલે આ ડિરેક્ટરી બદલવી પડે. S10 માંથી ક્યાં જવું પડે? S11. તો ચેન્જ ડિરેક્ટરી, અહીંયા ખાલી ડબલ ડોટ કરું ને, જો સીડી પછી સ્પેસ અને પછી બે ડોટ વચ્ચે સ્પેસ નહીં, સીડી પછી સ્પેસ અને બે ડોટ વચ્ચે સ્પેસ નહીં. એટલે આ બે ડોટ શું સમજે કે આ આપણે S10 માંથી પાછા ફરી જઈશું. બરાબર. હવે હું જેવું એન્ટર આપીશ ને એટલે ખાલી આપણે S10 માંથી પાછા ફરી ગયા, HBK માં આવી ગયા HBK માં. બરાબર. હવે તમને ખબર ક્યાંથી પડે કે આમાં છે ડિરેક્ટરી? તો આપણે જોઈ લેવાનું, લિસ્ટ જોવાનું HBK માં કઈ છે ડિરેક્ટરી. તો S10 S11 અને S12 ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? બરાબર. હવે હું S10 માં તો બનાવી દીધી મેં. બરાબર. S10 માં તો મેં આ AB બનાવી દીધી છે. હવે મારે શેમાં જવાનું છે?
S11 માં જવા માટેનો કયો કમાન્ડ? સીડી. બરાબર. ચેન્જ ડિરેક્ટરી, તો સીડી અહીંયા કયું આપવાનું? S11 અને એન્ટર. એટલે જોજો S11 ક્યાં આવી ગયું? અહીંયા આવી ગયું HBK ની જોડે. અત્યારે હું કઈ ડિરેક્ટરીમાં છું? HBK માં આવેલા S11 માં છું. બરાબર. અને S11 માં ડિરેક્ટરી બનાવી છે. બનાવવા માટે કયો? મેક ડિરેક્ટરી, એટલે mkdir. બરાબર. mkdir લાવી દેવાનું. અને ABC નથી, શું હતું? સી અને સ્પેસ આપીને એન્ટર. થઈ કે નહીં જોવા માટે કયો કમાન્ડ? ls. બરાબર. સીડી થઈ ગઈ. બરાબર. અહીંયા તમને જોવા મળી આ સીડી થઈ ગઈ ને. શેમાં થઈ? તો કે ભાઈ S11 માં. S11 શેમાં છે? તો કે ભાઈ HBK શેમાં છે? તો રૂટ શેમાં છે? તો હોમમાં. બરાબર. તો ખ્યાલ આવી ગયો. હવે મારે પાછું S12 માં જવાનું છે. S12 શેમાં છે? HBK માં. તો આમાંથી બહાર નીકળવું પડે. આમાંથી બહાર નીકળવા માટે મારે શું કરવું પડે? સીડી અને સ્પેસ આપીને ડબલ ડોટ. એટલે હું આમાંથી બહાર નીકળીશ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. હું આમાંથી બહાર નીકળી ગઈ. હવે જો ક્લિયર કમાન્ડ આપું છું એટલે તમને ખબર પડશે. ક્લિયર. ચલો હું અહીંયા ls કરું છું. એટલે હું શેમાં આવી છું? અત્યારે HBK માં છું. HBK માં કેટલી ડિરેક્ટરી છે? 3 ડિરેક્ટરી. આપણે S10 માં બનાવ્યું, S11 માં બનાવ્યું. હવે S12 માં બનાવવાની છે. જોઈએ કઈ ડિરેક્ટરી બનાવવાની છે. જુઓ S11 માં S12 માં કઈ ડિરેક્ટરી બનાવવાની છે? E અને F. S11 માં C અને D બનાવી. S12 માં E અને F બનાવી. ચલો આપણે બનાવીએ. તો અહીંયા હવે મારે શેમાં જવાનું? 12 માં. તો જવા માટે ચેન્જ કરવા માટે સીડી અને S12 જેમાં જવું હોય ડિરેક્ટરીનું નામ. જુઓ હવે અહીંયા તમે અહીંયા ડોલરની આગળ જો આવી ગયું HBK અને એમાં S12 માં કઈ છે? E અને F. તો mkdir લખવાનું નહીં, અપ એરો કી કરી લાવી દેવાનું. E સ્પેસ F અને એન્ટર. અને જોવા માટે કયો કમાન્ડ? ls. થઈ ગઈ. બરાબર. હવે મારે પાછા ફરવું છે વિદ્યાર્થી મિત્રો. મારે છે કાંઈ આ બંનેમાંથી પાછા ફરવું છે. S12 માંથી અને HBK માંથી. તો મારે 2 વાર કરવું પડે. 2 વાર શું કરવું પડે ખબર છે? સીડી સ્પેસ ડોટ ડોટ અને ફરી એન્ટર આપી સીડી સ્પેસ ડોટ ડોટ. તો મારે એવું ના કરવું હોય ને વિદ્યાર્થી મિત્રો, તો હું શું કરીશ ખબર છે? સીડી સ્પેસ ડોટ ડોટ અને સ્લેશ ફરી ડોટ ડોટ અને એન્ટર. જો એન્ટર આપીશ ને એટલે આમાંથી એક ડોટ આનો અને બીજો ડોટ આનો, એમાંથી પાછળ ફરી ગઈ. બરાબર. એટલે હું સીધું રૂટ પર આવી જઈશ. જો બંને જતું રહ્યું. આ કમાન્ડ આપવાથી 2 વાર સીડી ના આપવું પડે. આ એક પહેલો સીડી શેના માટે છે? આ S12 માટે. અને બીજો સ્લેશ કરીને આ ડોટ ડોટ શેના માટે છે? આ HBK માટે. પહેલા ડોટ S12 માટે અને બીજા ડોટ શેના માટે? HBK માટે. હવે હું અહીંયા ls કરીશ એટલે તમે જોઈ શકો છો. જો કે હું ક્યાં આવી ગઈ? જો અહીંયા HBK આવી ગયું, રૂટ ઉપર આવી ગઈ. તો આપણું સ્ટ્રક્ચર જે હતું એમાં તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. હું અહીંયા આવી ગયા રૂટમાં. બરાબર. રૂટમાં HBK હતું ને એમાં આવી ગઈ. એટલે જો અહીંયા તમને બતાવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે મારે 2 વાર આ રૂટમાં પાછા ફરવું હોય તો આ 2 વાર સીડી ના લખવું હોય સીડી ડોટ ડોટ, તો એના બદલે મારે શું લખવું પડે? તો નીચે તમને બતાવ્યું છે ઓર કરીને. જો આવું લખો અથવા તો એક જ વાર લખો કે સીડી સ્પેસ ડોટ ડોટ સ્લેશ ડોટ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર. ચલો હજુ આપણે ફરીથી એક નવું સ્ટ્રક્ચર શીખીએ. આ એક ડિરેક્ટરી બનાવતા શીખી ગયા. હવે બીજી ડિરેક્ટરી મેં અહીંયા બનાવી છે. જો અહીંયા પહેલી રૂટમાં કઈ જેમ HBK બનાવ્યું ને એમ સબ્જેક્ટમાં SUB નામની ડિરેક્ટરી છે. બરાબર. એની અંદર મારે 3 ડિરેક્ટરી ઇકો, કોમ્પ્યુટર અને BA એવા 3 સબ્જેક્ટની ડિરેક્ટરી બનાવવી. હવે ઇકોમાં શું છે? જુઓ C1 અને C2 એટલે ચેપ્ટર 1 ચેપ્ટર 2. કોમ્પ્યુટરમાં શું છે? લેસન 1 અને લેસન 2. અને BA માં શું છે? એક્સરસાઇઝ 1 અને એક્સરસાઇઝ 2.
ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમને ડિરેક્ટરી બનાવું તો તમને ખ્યાલ આવે કે કેવી રીતે કરીશું આપણે. તો પહેલા જોઈ લો, અહીંયા પહેલા સબ્જેક્ટ ડિરેક્ટરી બનાવવા માટે શું કરવું પડે? mkdir અને sub લખવું પડે. પછી એમાં જવું છે તો ચેન્જ ડિરેક્ટરી, તો cdsub એટલે હું $front ની આગળ આવી જાય sub, કારણ કે એની અંદર કેટલી ડિરેક્ટરી બનાવવાની છે? 3. એટલે એ તો 3 જોડે બની જશે. શું થશે? sub એ આવી ગયું અહીંયા $front અંદર જુઓ, અને mkdir ઇકો કોમ્પ્યુટર અને બી, બરાબર. હવે મારે શેમાં જવાનું છે? ઇકોમાં. તો ઇકોમાં જવા માટે શું આવે? cd ઇકો, ચેન્જ ડિરેક્ટરી. ખ્યાલ આવે છે? હવે મારે શું કરવાનું? ઇકોની અંદર આવી ગઈ તો 2 ડિરેક્ટરી બનાવવાની. તો હું અંદર એન્ટર આપીને પછી શું કરીશ? જો આ mkdir c1 અને c2, તો ઇકો $front ની અંદર આવી ગયું. અત્યારે હું શેમાં છું? ઇકોમાં, બરાબર. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચલો આપણે આ બનાવીએ. હવે તમે ધ્યાનથી જોજો. હું ક્લિયર કમાન્ડ આપી દઉં છું. વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને હવે તમે ધ્યાનથી જોજો. પહેલી ડિરેક્ટરી બનાવું છું. કઈ ડિરેક્ટરી બનાવવાનો કમાન્ડ? mkdir અને સ્પેસ આપીને ડિરેક્ટરીનું નામ sub સબ્જેક્ટ. થઈ ગઈ? જોઈએ ls કરીને. થઈ ગઈ. ક્યાં છે? આ સબ્જેક્ટ નામની ડિરેક્ટરી થઈ ગઈ. ચલો હવે સબ્જેક્ટની અંદર જઈશું ને, તો જવા માટે ચેન્જ ડિરેક્ટરી, cd અને sub એન્ટર. તો જુઓ $front ની આગળ sub આવી ગઈ. sub શેમાં હતી? હોમ ડિરેક્ટરીમાં, રૂટમાં. ખ્યાલ આવે છે? sub આવી ગઈ. હવે sub માં ડિરેક્ટરી બનાવવાની છે, એટલે mkdir. કેટલી ડિરેક્ટરી છે? તો તમે જોયું ઇકો હતી, બરાબર. પછી શું હતું? કોમ્પ્યુટર, બરાબર. અને પછી શું હતું? બી. આટલી 3 ડિરેક્ટરી હતી. બનાઈ ગઈ. આપણે જોવી છે તો કયો કમાન્ડ આવશે? ls. લિસ્ટ જોવું છે. થઈ ગયું. શેમાં થઈ આ 3 ડિરેક્ટરી? તમને ક્યાંથી ખબર પડે કે આ બીએ, ઇકો અને કોમ્પ્યુટર શેમાં થઈ? તો જુઓ અહીંયા તમને ખબર પડી. sub સબ્જેક્ટ નામની ડિરેક્ટરીમાં 3 ડિરેક્ટરી થઈ, બીએ, કોમ્પ્યુટર અને ઇકો, બરાબર. હવે મારે ઇકોમાં જવું છે. તો ઇકોમાં જવા માટે શું આવે? cd કમાન્ડ. તો cd કરી અને શેમાં જઈશું? ઇકો, eco, ઇકો, અને એન્ટર. હવે એમાં આપણે શું હતું તમને યાદ છે? ચલો આપણે જોઈએ. ઇકોમાં શું હતું? c1 અને c2, ચેપ્ટર 1 અને ચેપ્ટર 2. તો એ ડિરેક્ટરી બનાવવાની છે. અત્યારે હું શેમાં છું? તમને ખ્યાલ આવી ગયો? સબ્જેક્ટ અને એની અંદર આવેલી ઇકો. તો અહીંયા આગળ હું જઈશ એટલે મારે શું કરવાનું? અહીંયા આગળ mkdir આપવાનું, અને એમાં કઈ 2 ડિરેક્ટરી બનાવવાની? c1 અને c2, ચેપ્ટર 1 ચેપ્ટર 2. થઈ ગયું કે નહીં? જોવા માટે કયો કમાન્ડ? ls. થઈ ગયું. આ ડિરેક્ટરી ક્યાં આવી છે? c1 અને c2. કઈ રીતના ખબર પડશે? તો તમને અહીંયા ખબર પડશે કે sub માં અને ઇકોમાં આવેલી છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચલો હવે મારે પાછા ફરવું છે. એકમાંથી ઇકોમાંથી પાછા ફરવું છે. કેમ કે મારે હવે બીએમાં કોમ્પ્યુટરમાં બનાવવાની છે ને, તો મારે આમાંથી તો બહાર નીકળવું પડે ને, બરાબર. તો પાછા ફરવા માટે તમને ખબર છે શું આવે? cd ડોટ એક ડોટ, બરાબર. આપણે કરીએ એક જ ડોટ, બરાબર. cd ડોટ અને એન્ટર. તો હું શેમાં આવી ગઈ? સબ્જેક્ટમાં આવી ગઈ. ચલો આપણે ls કરીને જોઈ લઈએ કે છે સબ્જેક્ટમાં. હા, સબ્જેક્ટમાં 3 ડિરેક્ટરી છે. હવે મારે શેમાં જવાનું? કોમ્પ્યુટરમાં. તો જવા માટે કયો કમાન્ડ? cd અને કોમ્પ્યુટર, બરાબર. comp એન્ટર. હવે એમાં ડિરેક્ટરી બનાવવાની છે. તો ડિરેક્ટરી બનાવવા માટે mkdir કયા છે એમાં? તો કે ભાઈ l1 અને l2. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. હવે ls, બરાબર. ls માં હું જોઉં અને મેં જોયું તો ભાઈ ls થઈ ગયું કે ભાઈ આમાં સબ્જેક્ટમાં કોમ્પ્યુટરમાં 2 ડિરેક્ટરી બની. કઈ? l1 અને l2. શેમાં છે? તો કે ભાઈ કોમ્પ્યુટરમાં. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. હા, ખબર પડી ગઈ. હવે મારે આમાંથી પાછા ફરવું છે. તો શું કરવાનું? cd ડોટ ચેન્જ ડિરેક્ટરી.
તો હવે સબ્જેક્ટમાં આવી ગઈ હું, સબ્જેક્ટમાં આવી ગઈ ને અહીંયા, બરાબર. ચલો હવે હું ક્લિયર કમાન્ડ આપું છું. ક્લિયર કમાન્ડ, હું કોઈ કમાન્ડ લખતી જ નથી બહુ, હું અપ એરો કી કરીને જ જાઉં છું વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. હવે હું અહીંયા એલએસ કમાન્ડ કરું છું, જુઓ અપ એરો કી જ કરું છું બધા. એલએસ, તો આપણે સબ્જેક્ટમાં 3 ડિરેક્ટરી છે, બીએ, કોમ્પ્યુટર અને ઇકો. કોમ્પ્યુટર ઇકોમાં થઈ ગયું, હવે આપણે બીએ માં જવાનું છે. તો મારે ડિરેક્ટરી બદલવી હોય તો એમાં જવું હોય તો જવા માટે સીડી અને બીએ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો અત્યારે જુઓ હું સબ્જેક્ટમાં બીએમાં આવી ગઈ, હવે મારે એમાં ડિરેક્ટરી બનાવવાની છે. તમને યાદ છે E1 અને E2 હતી, બરાબર. જોઈ લો એકવાર, તમને બતાવી દઉં એટલે તમને થાય. બીએમાં કઈ હતી? E1 અને E2, બરાબર. તો ચલો આપણે બનાવીએ મેક ડિરેક્ટરી. અપ એરો કી કરીને mkdir આવડે એ લઈ આવવાનું, અને શું ના, E1 અને E2, બરાબર, અને એન્ટર. હવે જોવા માટે એલએસ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? જુઓ અહીંયા આ E1 અને E2 ડિરેક્ટરી કઈ ડિરેક્ટરીમાં છે? તો BA માં. BA ક્યાં છે? તો સબ્જેક્ટમાં. ખ્યાલ આવે છે? હવે વિદ્યાર્થી મિત્રો મારે પાછા ફરી જવું છે આ બધામાંથી, તો હું શું કરીશ ખબર છે? સીડી 2 વાર ફરવું છે, એક BA માંથી પાછા ફરવું છે, તો પહેલા તો સીડી સ્પેસ ડોટ ડોટ લખું, બરાબર. પછી સબ્જેક્ટમાંથી પણ પાછા ફરવું છે, તો અહીંયા સ્લેશ કરી અને ફરી ડોટ ડોટ લખું અને એન્ટર. તો જુઓ અહીંયા હું જતી રહી ને, ડોલરની આગળ ટાઈ લાગી ગયું, આપણે રૂટમાં આવી ગયા. હા, અને એલએસ, બરાબર. એલએસ અહીંયા આટલું થઈ ગયું, બરાબર. હવે જુઓ આટલું ક્લિયર થઈ ગયા પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે HBK માં આવી ગયા પાછા. તો હવે આપણે બુક ઉપર જઈશું, તમને બધાને બતાવું છું કે બુકમાં શું આવે. જુઓ આપણે ડોક્યુમેન્ટમાં જઈએ છીએ, બરાબર. જો સીડી ડોટ ડોટ, સીડી ડોટ ડોટ અને સીડી ડબલ ડોટ, આટલું ખ્યાલ આવી ગયો. આટલે સુધી આપણે આજે કર્યું ચેપ્ટરમાં, તો તમને ખબર પડી ગઈ. ચલો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરી તમે રિવિઝન જોઈ લો. આપણે હું બતાવી દઉં ટર્મિનલ વિન્ડો પર, તમને ખબર પડી ગઈ, બરાબર. ડિરેક્ટરી બનાવવા માટે mkdir સ્પેસ અને ડિરેક્ટરીનું નામ, એક સાથે ઘણી બધી ડિરેક્ટરી બને. ડિરેક્ટરીને ચેન્જ કરવા માટે કઈ ડિરેક્ટરી? જુઓ અહીંયા મારે mkdir ડિરેક્ટરી બનાવી છે, તો હું mkdir આપીને ડિરેક્ટરી ઘણી બધી બનાવી શકું. ડિરેક્ટરીમાં જવા માટે ચેન્જ ડિરેક્ટરી એટલે સીડી કમાન્ડ, બરાબર. લિસ્ટ જોવા માટે એલએસ કમાન્ડ, ડિરેક્ટરીમાંથી પાછા ફરવા માટે સીડી ડોટ ડોટ, અને ડબલ ડોટ કરીએ તો 2 વાર ના લખવું પડે, આપણે સીધા બહાર આવી જઈએ. આટલી વસ્તુ મેં તમને ચલાવી દીધી, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા આટલું પતી ગયું આપણે, અને હવે અહીંયા આપણે આટલું બંધ કરી દઈએ, બરાબર. અહીંથી આ ચેપ્ટરમાં મેં આટલા કમાન્ડ શીખવાડ્યા, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચલો હવે આપણે અહીંયા જઈએ છીએ, બરાબર. ચલો અહીંયા આગળ આપણે પતી ગયું, બરાબર વિદ્યાર્થી મિત્રો. આટલું આપણે જોઈ લીધું. અહીંયા છેલ્લે આપણે HBKમાં S10 માં અને અહીંયા પણ આપણે જોઈ લીધું સબ્જેક્ટમાં, ઇકોમાં ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 જોઈ લીધું, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા આગળ આપણે આટલું પતી ગયું, બરાબર. હા ચલો આટલું પતી ગયું આપણા માટે, બરાબર. અહીંયા છેલ્લે મેં તમને સમજાવ્યું એ રીતે બહાર નીકળવા માટે 2 સીડી ડબલ ડોટ કરવા ના હોય તો આપણે શું કરીશું? ઓર કરીને નીચેથી સીડી ડબલ ડોટ કરી દઈશું, બરાબર. જય HBK, સ્ટે હોમ, સ્ટે સેફ, થેન્ક યુ, બરાબર. હા.